ચલો સમજીએ કે આ નાનકડો અંગ આટલું બધું કામ કેવી રીતે કરે છે. અને કામ પણ કેટલું બધું એ જાણવું ખૂબ રસપ્રદ છે કે એમ સમજો કે આપણું હૃદય દરરોજ લગભગ 1,00,000 વખત ધબકે છે. 1,00,000 વખત? હા, અને આખા શરીરમાં લગભગ 7,500 લીટર લોહી ફેરવે છે. 7,000 લીટરથી પણ વધુ? બિલકુલ. આખા જીવનનો હિસાબ કરીએ ને તો એ એક મોટા ઓઇલ ટેન્કર કરતાં પણ વધારે લોહી પંપ કરી શકે. એક મિનિટ, આ આંકડો તો અકલ્પનીય છે. આટલી બધી શક્તિ એક નાના અંગમાં કેવી રીતે સમાયેલી છે? એ સમજવા માટે મને લાગે છે કે આપણે એની રચનાથી શરૂઆત કરવી જોઈએ. ચોક્કસ. માહિતી મુજબ હૃદયને 4 ખંડોમાં વહેંચવામાં આવ્યું છે. પણ મારો સવાલ એ છે કે આ 4 ખંડોની ડિઝાઇન આટલી ખાસ કેમ છે? મતલબ 2 કે 3 કેમ નહીં? આ બહુ સારો સવાલ છે. અને આ સવાલ જ એમ કહી શકાય કે બધી વાતનો આધાર છે. જુઓ, આ 4 ખંડો હૃદયને એક જ સમયે 2 અલગ-અલગ પંપ તરીકે કામ કરવાની ક્ષમતા આપે છે. 2 અલગ પંપ? હા. ચલો, આને સરળ રીતે સમજીએ. હૃદયના જે ઉપરના 2 ખંડો છે એને કર્ણક કહેવાય છે. કર્ણક. તમે એને લોહી માટેના રિસીવિંગ રૂમ જેવા ગણી શકો. શરીરમાંથી આવેલું લોહી પહેલાં ત્યાં એકઠું થાય. ઓકે, રિસીવિંગ રૂમ, બરાબર. અને એની બરાબર નીચે 2 મોટા અને વધારે મજબૂત ખંડો છે, જેમને ક્ષેપક કહેવાય છે. ક્ષેપક. હા, અને આ છે હૃદયના અસલી પમ્પિંગ સ્ટેશન. એમનું કામ લોહીને જોરથી બહાર ધકેલવાનું છે. સમજાયું. તો રિસીવિંગ રૂમ અને પમ્પિંગ સ્ટેશન, આ ગોઠવણ સમજાઈ ગઈ. પણ આ બધા એક ટીમ તરીકે કેવી રીતે કામ કરે છે? કારણ કે અહીં સમયનું સંતુલન સૌથી મહત્વનું લાગી રહ્યું છે. એકદમ. કદાચ આપણે લોહીના એક કણની સફર પર જઈએ તો વધુ સારી રીતે સમજાશે. હા, આ સારો વિચાર છે. કલ્પના કરો કે એક લોહીનો કણ છે, એ આખા શરીરમાં ફરીને થાકી ગયો છે. એનો ઓક્સિજન ખલાસ થઈ ગયો છે. પંપમાં મોકલવામાં આવે છે. એટલે કે પમ્પિંગ સ્ટેશન નંબર 1માં. બરાબર? હવે અહીંથી તેને ક્યાં ધકેલવામાં આવશે? બરાબર. આ જે પહેલો પંપ છે એ તેને શુદ્ધ થવા માટે સીધો ફેફસામાં મોકલે છે. ફેફસામાં? હા. ફેફસામાં એ કાર્બન ડાયોક્સાઇડ છોડી દે છે અને તાજો ઓક્સિજન ભરી લે છે, જાણે કે રિચાર્જ થઈ ગયો હોય. સરસ. હવે આ ઓક્સિજનવાળું તાજું લોહી એ હૃદયના ડાબા કર્ણકમાં પાછું આવે છે. એટલે કે બીજા રિસીવિંગ રૂમમાં. એકદમ સાચું. અને ત્યાંથી તે સૌથી શક્તિશાળી ખંડમાં જાય છે, ડાબુ ક્ષેપક. અને આ બીજું પમ્પિંગ સ્ટેશન તેને આખા શરીરમાં પાછું મોકલે છે, ખરું ને? બિલકુલ. ડાબુ ક્ષેપક એટલા જોરથી સંકોચાય છે કે તે શુદ્ધ લોહીને આપણા મગજની ટોચથી લઈને પગના અંગૂઠા સુધી પહોંચાડે છે. વાહ! અને આ આખી પ્રક્રિયા, શરીરમાંથી આવવું, ફેફસામાં જવું, પાછું આવવું અને ફરી શરીરમાં જવું, આ બધું એક ધબકારા કરતાં પણ ઓછા સમયમાં પૂરું થઈ જાય છે. અકલ્પનીય. આ જે સતત ચાલતી લય છે એ જ જીવન છે. તો આ બધાનો અર્થ એ થયો કે હૃદય એક પંપ નથી, પણ એક જ છત નીચે કામ કરતા 2 અત્યાધુનિક પંપનું એકમ છે. બરાબર. એક ફેફસા માટે અને બીજો બાકીના આખા શરીર માટે. આ ખરેખર અદ્ભુત છે. અને કદાચ આ જ કારણ છે કે તે દિવસમાં 7,500 લીટર લોહી પંપ કરી શકે છે. એકદમ સાચું. અને આ સમજણ છે ને, એ એક વધુ ઊંડો પ્રશ્ન ઊભો કરે છે. કયો પ્રશ્ન? જુઓ, જો શરીરના દરેક સ્નાયુને કામ કર્યા પછી આરામની જરૂર પડતી હોય, તો પછી હૃદય, જે આખા જીવન દરમિયાન એક ક્ષણ માટે પણ અટકતું નથી, તે પોતાની ઊર્જા અને સ્વાસ્થ્ય કેવી રીતે જાળવી રાખતું હશે? આ એક એવો વિચાર છે જે આપણને તેની અદ્ભુત ક્ષમતા વિશે વધુ વિચારવા માટે પ્રેરણા આપે છે.